હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 5માં આગળ જોઈશું ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. તો ગઈકાલે આપણે જડત્વ જોયું, જે કોઈપણ પદાર્થ હોય એના દળ સાથે સંબંધ ધરાવતો હોય છે, અને એ પદાર્થ જડત્વ એટલે કે એની સાપેક્ષ કોઈપણ બાહ્ય બળ લાગતું હોય તો એનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે કે કોઈપણ પદાર્થ પાસે બરાબર એનો ફેરફારનો વિરોધ કરે એને આપણે જડત્વ કહ્યું. તો હવે આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જોઈએ. તો તમે લખી શકો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. બરાબર. તો ન્યૂટનના ગતિનો પહેલા નિયમની આપણે વાત કરીએ. બરાબર. તો ન્યૂટનના ગતિનો આપણે નિયમ પહેલો લખો અને તેનો નિયમ પહેલો લખો અને સમજો. આવી રીતે આપણે પ્રશ્ન પૂછાય. બરાબર છે. તો આપણે એની સૌથી પહેલાં પ્રસ્તાવના અહીંયા જોઈએ. અને યંત્રશાસ્ત્રનું અરિસ્ટોટલનું જે સામ્રાજ્ય ખતમ થયું અને નવું યંત્રશાસ્ત્ર શરૂ થયું. બરાબર છે. તો આમ નવું યંત્રશાસ્ત્રનો વિકાસ થયો. કાર્ય સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોમાંથી એક આઇઝેક ન્યૂટને લગભગ એકલા હાથે જ પાર પાડ્યું. ન્યૂટને ગેલિલિયોના વિચારોથી શરૂ કરીને યંત્રશાસ્ત્રના પાયા નાખનારા ગતિના 3 નિયમો આપ્યા અને તેમના નામથી ઓળખાયા. ગેલિલિયોનો જડત્વનો નિયમ છે એ પ્રારંભિક બિંદુ એટલે કે ગતિનો પહેલો નિયમ છે. બરાબર. તો આપણે યાદ રાખવું કે ગેલિલિયોનો જે જડત્વનો નિયમ હતો એ જ તેનું આરંભ બિંદુ હતું, એટલે તેને ગતિનો પહેલો નિયમ તરીકે રજૂ કર્યો. બરાબર છે. શું રજૂ કર્યો? કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા તો નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ પણ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. બરાબર છે. તો આ સિમ્પલ છે કે કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર રહે છે, અથવા તો એ અચળ નિયમિત સુરેખ પથ પર વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી જ ગતિ કરતો રહે છે. આ તો આ પહેલો ન્યૂટનનો નિયમ છે. ફરીથી આપણે જોઈએ અંદર શું લખ્યું છે કે દરેક પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અથવા તો નિયમિત સુરેખ ગતિ અવસ્થા જાળવી રાખતો હોય છે, સિવાય કે કોઈ પણ બાહ્ય બળ તેની અન્ય કંઈક કરવામાં ફરજ પાડે. બરાબર. આને તમે આવી રીતે પણ લખી શકો કે જો પદાર્થ સ્થિર હોય તો પદાર્થ સ્થિર જ રહે છે, અને જો અચળ વેગથી સમક્ષિતિજ સપાટી ઉપર ગતિ કરતો હોય તો એ ગતિ જ કરતો રહે છે. તો આવી રીતે પણ તમે એના પહેલો નિયમ ન્યૂટનનો લખી શકો છો. બરાબર છે. તો હવે અહીંયા શું આગળ કહેવા માગે છે, આ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. એટલે કે સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. બરાબર છે. સ્થિર અવસ્થા એટલે પદાર્થ સ્થિર છે, એટલે કે ના એની સાથે વેગ છે કે ના કે એની સાથે પ્રવેગ છે. એટલે કે જ્યારે પણ તમે આગળ પણ મેં યાદ રાખવાનું કીધું તો F બરાબર ma, આ પણ તમે નાના ધોરણમાં ભણ્યા. આ પ્રવેગ શૂન્ય હોય તો બળ પણ એનું શૂન્ય જ હોય છે. બરાબર છે. તો આથી ગતિનો પહેલો નિયમ સરળતાથી રીતે રજૂ કરી શકાય કે જો પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય અને તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે, અને જો પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. બરાબર છે. તો આના ઉપરથી મેં અબિયાલ પણ વાત કરી કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ ma. જો આ શૂન્ય હોય તો આ શૂન્ય હોય, જો આ શૂન્ય ના હોય તો આ પણ શૂન્ય ના હોય. બરાબર છે. આપણે આગળ પણ જોઈશું. તો આમ આ નિયમનો વ્યવહારિક ઉપયોગ 2 પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં આપણે જાણીએ છીએ કે પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. એવા નિર્ણયો પણ કરીએ છીએ કે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે. ઉદાહરણ તરીકે બીજા બધા પદાર્થોથી દૂર અને પોતાના રોકેટો બંધ કરેલા હોય તેવું અવકાશયાન બાહ્ય અવકાશમાં હોય ત્યારે તેના ઉપર કોઈક ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. શું કહે છે કે બીજા બધા પદાર્થોથી દૂર અને પોતાના રોકેટો બંધ કરેલા હોય તેવું અવકાશયાન બાહ્ય અવકાશમાં હોય ત્યારે કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. એટલે કે શું વાત કરે છે કે આપણે ખબર છે કે ભાઈ જ્યાં શૂન્ય આપણી જોડે પૃથ્વી છે
બરાબર. અને પૃથ્વીની આસપાસ આપણે વાતાવરણ કહીએ છીએ જે ગુરુત્વાકર્ષણના કારણે આકર્ષિત થયેલું છે. પણ જેવું જ આ રોકેટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો એરિયો છોડી દે છે અને ક્યાંક બહાર જતું રહે રોકેટ, બરાબર છે, તો એની વાત કરીએ છીએ. જો એને બંધ પણ કરી દેવામાં આવે તો અહીંયા કોઈ પણ પ્રકારનું ચોખ્ખું બળ લાગતું નથી, એટલે કે પ્રવેગ કોઈ પણ હોતો નથી, બરાબર છે. આમ પહેલા નિયમ મુજબ પ્રવેગ શૂન્ય હોવો જોઈએ. જો તે ગતિમાં હોય તો વેગથી ગતિ કરવાનું ચાલુ રાખવું જોઈએ, નિયમિત વેગથી, બરાબર. જો શૂન્ય હોય તો નિયમિત વેગથી ગતિ ચાલુ કરવી જોઈએ. તો આવી જ રીતે આપણે પૃથ્વીની આસપાસ કોઈપણ જે કૃત્રિમ ઉપગ્રહો છે એની ઉપરનો પ્રવેગ આપણે કેવો લઈ લઈએ, શૂન્ય, પણ એ છતાં પણ અચળ પ્રવેગી ગતિથી ગતિ ચાલુ રાખતા હોય છે, બરાબર છે. તો એના ઉદાહરણ હતા કેટલાક, બરાબર. ગેલિલિયો વિશે અહીંયા સમજૂતી આપી છે, એ તમે વાંચી લો છો એકવાર ચોપડીમાંથી વાંચવી, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. તો ઘણીવાર આપણે પ્રારંભમાં બધા બળોની ખબર હોતી નથી. એ કિસ્સામાં જો આપણને ખબર પડે કે પદાર્થ પ્રવેગિત નથી, એટલે કે કાં તો સ્થિર છે કાં તો નિયમિત સૂર્ય ગતિમાં છે, તો આપણે પહેલા નિયમ ઉપરથી એવું અનુમાન કરી શકીએ કે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ. ગુરુત્વાકર્ષણ દરેક સ્થળે છે, ખાસ કરી પૃથ્વી પરની ઘટનાઓમાં દરેક પદાર્થ ઉપર પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે, બરાબર છે. ગતિમાં રહેલા પદાર્થોને સામાન્ય ઘર્ષણ, શ્યાનતાનું બળ વગેરે અનુભવે છે. તેથી જો પૃથ્વી ઉપર કોઈપણ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સૂર્ય ગતિમાં હોય તો તે એટલા માટે નહીં કે તેના ઉપર કોઈ લાગતું બળ નથી, પરંતુ એટલા માટે છે કે તેની ઉપર લાગતા જુદા જુદા બાહ્ય બળો નાબૂદ થાય છે. એટલે કે કુલ થઈને ચોખ્ખું બાહ્ય પરિણામી બળ શૂન્ય મળે છે, બરાબર કે નહીં. પૃથ્વી ઉપર કોઈ પણ પદાર્થ સ્થિર છે તો એના ઉપર તમે આગળ જોશો કે પૃથ્વીના લીધે પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આ પૃથ્વી છે અને કોઈ પદાર્થ છે એ ધારો કે સ્થિર હોય તો પૃથ્વીના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે, પરંતુ એની ઉધ્વ દિશામાં પણ કોઈક એવું વધારાનું બળ લાગતું હોય કે જેના કારણે એ પરિણામી બળ મને કેવું મળે છે, શૂન્ય, બરાબર. એ જ અહીંયા વાત કરી કે ચોખ્ખું પરિણામી બાહ્ય ઉપર લાગતું બળ F1 લઈ લઈએ અને પ્લસ F2. એવી જ રીતે બળો બને છે કે જેથી એની ઉપરનું પરિણામી બળ કેવું બને, શૂન્ય બને છે. માટે જ પદાર્થ સ્થિર રહે છે, બરાબર. એક સમશીતોષ્ણ સપાટી ઉપર સ્થિર રહેલો એક પુસ્તકનો વિચાર કરો, બરાબર છે. એ આપણે આકૃતિ 5.2માં આપેલી છે, બરાબર છે. તો અહીંયા 5.2 છે. તો આ પુસ્તક છે એ ક્યાં છે, તો આપણને દેખાય છે કે ભાઈ અહીંયા આકૃતિ દોરેલી છે. આ ટેબલ ઉપર અહીંયા આપણી જોડે પુસ્તક પડેલું છે, ટેબલ ઉપર સ્થિર રહેલું પુસ્તક. બીજી અહીંયા દેખો આ સુરેખ ગતિ છે અને આ કોઈ કાર આપેલી છે, બરાબર છે. અને કાર જે છે એ કાર નિયમિત વેગથી ગતિ કરતી કાર છે. બંને કિસ્સામાં ચોખ્ખું બળ શૂન્ય છે, બરાબર છે. જો અચળ વેગથી ગતિ કરતી હોય તો આપણને ખબર છે પ્રવેગ 0 થાય, કારણ કે એ બરાબર યાદ રાખવાનું v2 - v1 / t આપણે લેતા હતા, t2 - t1 કે t, બરાબર, ડેલ્ટા t. પણ જો v2 અને v1 સમાન હોય તો એ 0 થાય, એટલે ભાગાકારમાં ભલે સમય હોય પરંતુ પ્રવેગ કેવો મળે, 0 મળે છે. એટલે પ્રવેગ 0 હોય તો બળ પણ 0 હોય, બરાબર. તો આ બેની વાત અહીંયા આપણે જોઈ. તો આપણે ટેબલ ઉપર બે બાહ્ય બળો લાગે છે. એક ગુરુત્વાકર્ષણના લીધે લાગતું બળ જેને આપણે વજન બળ કહીશું, જે અધો દિશામાં, અને ટેબલ દ્વારા પુસ્તક ઉપર લાગતું ઉધ્વ દિશામાંનું બળ જેને આપણે લંબ બળ R તરીકે વિચારીએ. જે R છે એ સ્વયં નિયમન કરતું બળ છે. આ યાદ રાખજો, લંબ બળ છે એ સ્વયં પોતાની રીતે જ નિયમન કરતું બળ છે. એટલે કે જે પ્રમાણે પદાર્થને જરૂરિયાત હોય એ પ્રમાણે નિયમન કરતું બળ જેને આપણે લંબ બળ કહીશું. ઉપર દર્શાવેલી પરિસ્થિતિમાં એક ઉદાહરણ છે. બળો પૂરેપૂરા જાણીતા નથી, પરંતુ ગતિની અવસ્થા જાણીતી છે. પુસ્તક સ્થિર હોવાનું અવલોકન કરીએ છીએ, તેથી જ આપણે પહેલા નિયમ ઉપરથી નિર્ણય કરીએ છીએ આરનું માન એ ડબલ્યુના માન જેટલું જ છે. ઘણીવાર એવું પણ વિધાન જોવા મળે છે કે W = R હોવાથી બળો નાબૂદ થાય છે.
બળો નાબૂદ થાય છે, તેથી પુસ્તક સ્થિર રહે છે. તર્ક અસત્ય. આ તર્ક અસત્ય છે. સાચું વિધાન એ છે કે પૃથ્વી સ્થિર હોવાનું જણાવતા પહેલો નિયમ મુજબ તેના ઉપર ચોખ્ય બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ. અને આ દર્શાવે છે કે લંબ બળ વજન બળ જેટલું અને તેની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, તો જ પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. એટલે જો આ આપણી જોડે પુસ્તક હતી, એના ઉપર બે બળની આપણે વાત કરી. એક હતું આપણી જોડે વજન બળ. એ વજન બળ ક્યાં લાગે છે? તો ભાઈ પૃથ્વી તરફ, એટલે કે જમીન તરફ, એટલે કે નીચે, એટલે કે અધો દિશામાં લાગે છે, જેને આપણે ડબલ્યુ કહીએ. હવે ઉપરની તરફ આપણી જોડે લંબ બળ, જેને આપણે આર નામ આપ્યું. પૃથ્વી ઉપર ટેબલ ઉપર સ્થિર પુસ્તક છે. કેવું છે? સ્થિર છે. સ્થિર હોય એટલે એનો મતલબ શું થયું કે ચોખ્ખું પરિણામી બળ જે છે એ પરિણામી ટોટલ બળ છે 0 હોવું જોઈએ. તો ક્યારે 0 થાય છે? તો જો આ આર અને આ ડબલ્યુ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, આ ઉધ્વ દિશામાં છે તો આ અધો દિશામાં છે. પરિણામી બળ કરીએ તો એફ બરાબર, અથવા તો સદિશ લખી શકો, એફ ઇઝ ઇક્વલ ટુ, એક જ દિશામાં હોય ઉપર નીચે, તો એફ લખો તો પણ ચાલે. તો એફ ઇઝ ઇક્વલ ટુ, આપણે આરને જો આપણે ધન લીધેલું હોય તો ડબલ્યુ શું થઈ જાય? ઋણ. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના છે. કેવા છે ભાઈ? સમાન મૂલ્યના. એટલે સમાન મૂલ્યના હોય એટલે કે આ પણ 10 હોય તો આ પણ 10 લઈએ તો પરિણામી જવાબ શું મળે? 0. એટલે પ્રવેગ પણ એનો કેવો થઈ ગયો? 0 મળે છે. આમ લંબબળ આર અને ડબલ્યુ જેટલું જ અને તેની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, તો આ જડત્વનો પહેલા નિયમ તરફ આપણને દોરી જાય છે. આમ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ઝડપ પ્રાપ્ત કરતી અને પછી સીધી અને લીસી સડક ઉપર નિયમિત ઝડપથી ગતિ કરતી કારનો વિચાર કરો. બરાબર છે? જ્યારે કાર સ્થિર હોય ત્યારે તેના ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી, પણ જ્યારે તે ઝડપ પકડે ત્યારે તે પ્રવેગિત ગતિ કરે છે. તો આવું કોઈ ચોખ્ખું બાહ્ય બળને લીધે જ બનવું જોઈએ. તે બાહ્ય બળ જ હોવું જોઈએ. તે બરાબર નોંધો, કારનો પ્રવેગ કોઈ પણ આંતરિક બળ દ્વારા ગણી શકાય નહીં. બરાબર છે? અને કદાચ આશ્ચર્યજનક લાગે તે પણ એક સાચી વાત છે. બરાબર છે? આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈશું, સડકને સમાંતર કોઈ પણ વિચાર કરી શકાય તેવું બળ હોય તો જ એ તો આમ સડકને સમાંતર કોઈ પણ વિચારી શકાય તેવું બળ હોવું હોય તો જ, એટલે કે જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. આ ઘર્ષણ બળ જ કારને સમગ્રપણે પ્રવેગિત કરે છે. ઘર્ષણ બળ અંગે આપણે 5મા હજુ આપણે આગળ શીખીશું. જ્યારે કાર અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. તો પહેલો નિયમ સમાવેલો જડત્વનો પદાર્થનો ગુણધર્મ કેટલીક પરિસ્થિતિઓમાં સ્પષ્ટ જણાય છે. ધાર આપણે એક સ્થિર બસમાં ઊભા છીએ અને ડ્રાઈવર બસને એકાએક ચાલુ કરે છે. એક ધક્કા સાથે આપણે પાછળની તરફ ફેંકાઈએ છીએ. આવું કેમ? તો આપણા પગ છે એ બસના તળિયે સંપર્કમાં છે. જો ઘર્ષણ ન હોત તો આપણે જ્યાં હતા ત્યાં જ રહેત અને બસનું તળિયું આપણા પગ નીચે આગળ ખસત અને બસનો પાછળનો ભાગ આપણને અથડાત. પરંતુ આવું થતું નથી. તો આવું કેમ નથી થતું એ તમે દરેકે અનુભવ્યું હશે. જ્યારે પણ તમે બસમાં ઊભા હશો અને બસ ચાલુ હશે ત્યારે જો બસનો ડ્રાઈવર એકાએક બ્રેક મારે તો તમે જોયું હશે કે તમે થોડા આગળની તરફ ઝૂકો છો. તો આવું કેમ થાય છે? તો આ તમારા જે જમીન સાથે, બરાબર છે, એટલે કે બસના તળિયાના સંપર્કમાં છે તમારો પગ અને ઘર્ષણ બળના કારણે છે અને જડત્વના કારણે છે, માટે તમે આગળની તરફ ધકેલાઈ જાઓ છો. આમ સદનસીબે પગ અને બસના તળિયા વચ્ચે
થોડું ઘર્ષણ હોય છે. જો બસ ચાલુ થતું હોય ચાલુ થવું બહુ એકાએક ન હોય એટલે કે પ્રવેગ બહુ ઓછો હોય તો ઘર્ષણ બળ આપણા પગને બસની સાથે પ્રવેગિત કરવા માટે પૂરતું હોય. પરંતુ આપણું શરીર સંપૂર્ણપણે દ્રઢ પદાર્થ નથી. તે વિરૂપિત થઈ શકે તેવું છે, એટલે કે તેના જુદા જુદા ભાગો વચ્ચે થોડી સાપેક્ષ ગતિ થવા દે છે. આનો અર્થ એ છે કે જ્યારે આપણા પગ બસની સાથે જાય છે ત્યારે શરીરનો બાકીનો ભાગ જડત્વને લીધે જ્યાં હોય ત્યાં જ રહે છે. એટલે તેથી બસની સાપેક્ષ આપણે પાછળ ધકેલાઈએ છીએ. બરાબર છે? તો આ ખબર પડી જાય એવું છે. બરાબર. હવે અહીંયા બે વસ્તુ અહીંયા એક આવી જે તમને કદાચ નહીં ખબર હોય, એટલે કે દ્રઢ પદાર્થ કોને કહેવાય પ્રશ્ન થાય. બરાબર. દ્રઢ પદાર્થ એટલે કે એવો પદાર્થ કે જેના કણો એકબીજાની સાપેક્ષે એમના અંતર અફર એટલે કે અચળ જળવાઈ રહે તેવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે. એટલે કે કોઈ બી ઘન પદાર્થ આપણે લઈ લઈએ. બરાબર છે? હે ને? આના બે કણો, આ એક કણ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો. બરાબર છે? આવી રીતે આપણે વિચારીએ તો આ જે બધા કણો વચ્ચેનું સાપેક્ષ અંતર એટલે કે આ એક કણ છે ને આ કણ, આ બંને વચ્ચેનું અંતર અફર જળવાઈ રહે તો આવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે. બરાબર. પણ આપણું શરીર સંપૂર્ણપણે દ્રઢ પદાર્થ નથી. વિરૂપિત એટલે કે એનો આકાર બદલવો. શું બદલવું ભાઈ? એનો આકાર બદલો. એટલે કે તમને ખબર છે કે આપણે લોટનું ઉદાહરણ તરીકે લઈએ તો એ વિરૂપિત છે. બરાબર કે નહીં? તમે જોયું હશે કે લોટની અંદર તમે કોઈ બી જગ્યાએથી એને દબાણ આપો છો તો એ આપણે જે સાઈડ દબાણ આપીએ એટલે કે જે સાઈડ આપણે બાહ્ય બળ લગાડીએ એ તરફની દિશાનો આકાર બદલી દે છે. તો એવી વાત અહીંયા વિરૂપિતની વાત કરી છે. અહીંયા વિરૂપિતની વાત થઈ છે એટલે કે એનો આકાર બદલે છે. એમ આપણું શરીર પણ એ જ થાય છે કે આ જે વાત કરી છે બસની શું વાત કરી છે કે ભાઈ જ્યારે પણ બસ ગતિની શરૂઆત કરતો હોય છે. બરાબર. ગતિની શરૂઆત કરે પણ આપણા પગ અને આપણા જે બસની તળિયા હોય એ એકબીજા સાથે ઘર્ષણ બળના કારણે શું થયેલા હોય છે? એકબીજા સાથે બળ લગાડતા હોય છે. હવે જ્યારે બળ લાગે છે, બરાબર, પણ પગ ઉપર બળ લાગે છે પરંતુ આપણા પૂરા સંપૂર્ણ શરીર ઉપર બળ લાગતું નથી. એટલે કે ઉપરના ભાગ ઉપર પૂરતું બળ લાગતું નથી. જ્યારે તળિયા ઉપર પગને ઉપર બળ લાગે છે એટલે જેટલો જ પ્રવેગ બસને લાગતો તો એટલો જ પ્રવેગ એના પગ ઉપર લાગે છે ને એના કારણે એના બળના કારણે આગળની તરફ ધકેલાય છે. જ્યારે શરીરના ઉપરના ભાગમાં એટલું જ બળ લાગતું નથી. એટલે અહીંયા વિરૂપિતની વાત કરી એટલે કે પૂરતા પ્રમાણમાં અહીંયા એટલું બળ લાગતું નથી એટલે કે એ પ્રવેગિત થવામાં થોડી વાર લાગે છે. એટલા માટે શું થાય છે કે બસ જેવી આગળ જાય એમ પગના તળિયા છે એ આગળ જાય પણ ઉપરનું શરીર જે છે એ શરીર જડત્વના કારણે પણ પાછળની તરફ ધકેલાઈ જાય છે. બરાબર છે? તો માટે આના કારણે આપણે સમજી શકીએ જે આ ઉદાહરણો પરથી સમજાવે છે. ઓકે. તો આમ તો અહીંયા જ્યારે બસ એકાએક અટકે છે ત્યારે પણ આવું જ થાય છે. બરાબર. આ તમે અનુભવ પણ હશે અથવા તો અનુભવજો. હવે એકવાર હવે સમજ્યા બાદ તમે એકવાર પ્રયોગ કરી શકો. બરાબર. હવે પગ ઘર્ષણ કે જે પગ અને બસના તળિયા વચ્ચેની સાપેક્ષ ગતિ દેખાતું નથી તેને લીધે અટકે છે પરંતુ બાકીનું શરીર જડત્વના લીધે આગળની ગતિ કરવાનું ચાલુ રાખે છે. આમ આપણે આગળ ધકેલાઈએ છીએ અને ફરીથી સ્નાયુઓ વડે લાગતા બળો પોતાના ભાગ ભજવે છે અને શરીરને સ્થિર સ્થિતિમાં લાવે છે. તો અહીંયા જવાબદાર આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ હોય છે. બરાબર છે? તો આ ધ્યાન રાખજો. અહીંયા આપણી જોડે એક ઉદાહરણ નંબર 5.1 આપેલું કે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ વેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેનું ગુરુત્વાકર્ષણ બળ લગાડતા કોઈપણ તારાઓ હાજર નથી. બરાબર છે?
તો હવે અહીંયા એક સિમ્પલ જ છે ભાઈ કે ગુરુત્વાકર્ષણ બળ લગાડતું કોઈ પણ તારો નજીકમાં નથી. નાનું અવકાશયાન તેના અવગણીય ગુરુત્વાકર્ષણને કારણે બરાબર ગુરુત્વાકર્ષણ લગાડે, તેથી અવકાશયાનમાંથી બહાર નીકળતા તેનો કુલ ચોખ્ખું બળ શૂન્ય હોય છે. અને અહીંયા ગુરુત્વાકર્ષણ બળ જ નથી તો એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ જ નહીં લાગે, એટલે ચોખ્ખું બળ કેવું બને છે? શૂન્ય બને છે. આમ પહેલા નિયમ મુજબ અવકાશયાત્રી ઉપર પ્રવેગ પણ કેવો થશે ભાઈ? શૂન્ય થશે. આગળ પણ આપણે એની વાત કરી હતી. ઓકે, ચલો તો હવે ન્યૂટનભાઈનો બીજો નિયમનો આપણે જોઈશું. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ બરાબર સમજાવો બરાબર છે. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ બરાબર આપણે લખીને સમજાવો. એના પહેલાં રેખીય વેગમાન વિશે આપણે સમજૂતી મેળવીએ, ત્યારબાદ એના એકમ વિશે માહિતી મેળવીએ અને ત્યારબાદ ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે જોઈશું. બરાબર છે. તો ગતિનો પહેલો નિયમ જ્યારે પદાર્થ ઉપર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તેવા સાદા કિસ્સાઓની વાત કરે છે. હવે ગતિનો બીજો નિયમ છે જ્યારે પદાર્થ ઉપર કંઈક ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય અને તેવા વ્યાપક કિસ્સા વિશે જણાવીએ. તે ચોખ્ખું બાહ્ય બળને પદાર્થનો પ્રવેગ સાથે સંબંધિત છે. તો સૌથી પહેલાં વેગમાન કોને કહેવાય એ સમજીશું. બરાબર છે. જો કે આ પહેલાં પણ વ્યાખ્યા તમે જોઈ હશે. પદાર્થનું વેગમાન તે તેના દળ m અને તેના વેગ vના ગુણાકારને વ્યાખ્યાયિત કરાય છે અને તેને p વડે દર્શાવવામાં આવે છે, જેનું સૂત્ર આ યાદ રાખવાનું છે. બરાબર, આપણે ઘણી જરૂર પડશે. તો p બરાબર mv. તો અહીંયા ખૂબ જ સિમ્પલ છે કે પદાર્થનું વેગમાન એટલે કે દળ અને તેના વેગના ગુણાકારને બરાબર ને દળ ગુણ્યા વેગના ગુણાકારને આપણે શું કહેવામાં આવે છે? સ્મોલ p એટલે કે વેગમાન કહેવામાં આવે છે. આના એકમની વાત કરીએ તો આનો એકમ બરાબર છે. તો દળનો એકમ તમને ખબર જ છે શું હોય છે ભાઈ? કિલોગ્રામ. અને એમનો એકમ શું હોય છે તો ભાઈ મીટર પર સેકન્ડ. તો એનો એક એકમ થઈ ગયો. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો આપણે શું લખતા હોય? mLT. કિલોગ્રામ છે એટલે કે m ઉપર 1 આવી ગયું ઉપર છે, પછી મીટર છે એટલે l ઉપર 1 આવી ગયું, t છે એટલે નીચે છે એટલે -1, તો એનું mLT થઈ ગયું. બરાબર છે. તો આ ખૂબ સરળ જ છે. હવે વેગમાન એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે ભાઈ? સદિશ રાશિ છે. આ ખાસ યાદ રાખજો. નીચેના સામાન્ય અનુભવો ગતિ ઉપર લાગતા બળની અસર વિશે વિચારણા કરવામાં આવે છે. આ રાશિનું મહત્ત્વ દર્શાવે છે. ચલો તો આપણે એનું મહત્ત્વ સમજીએ. ધારો કે એક હલકા વજનનું વાહન એટલે કે નાની કાર અને એક ભારે વાહનનું વાહન દાખલા તરીકે વજન ભરેલી ટ્રક. બરાબર છે. તો આ બેની વાત કરી છે. એક સમક્ષિતિજ રસ્તા ઉપર રહેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે એક સમાન અને સમયમાં એક સમાન ઝડપમાં લાવવા માટે કાર કરતાં ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે છે. બરાબર છે. એક સમાન સમયમાં એક જ સમાન ઝડપમાં લાવવા માટે કાર કરતાં ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે છે. તેવી જ રીતે તેનો સમાન ઝડપથી ગતિ કરતો હોય તો એક સમાન સમયમાં તેને અટકાવવા માટે હલકા પદાર્થ કરતાં ભારે પદાર્થને વધારે અવરોધક બળની લગાડવું પડે છે. સિમ્પલ લોજિક છે ને? બરાબર છે કે નહીં? તમારી સામે એક નાનો પદાર્થ હોય બરાબર છે, એટલે કે કોઈ પણ નાની ધારો કે તમને કોઈક નાની કાંકરી મારે અને તો એને તમે રોકવું ખૂબ સરળ છે, પણ ધારો કે કોઈ મોટો પથ્થર મારતો હોય તો એ તમને વધારે નુકસાન પહોંચાડે છે અથવા તો એના ઉપર વધારે તમારે બળ લગાડવું પડે છે. બરાબર છે. તો આ એવી એક અહીંયા સિમ્પલ લોજિક છે. બરાબર છે. તો તમને ખબર આમાં પડી જાય. તો એક એવું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ, એક હલકો અને એક ભારે એમ બે પથ્થર એક મકાનની ટોચ ઉપરથી પડવા દેવામાં આવે તો જમીન ઉપરની વ્યક્તિને ભારે કરતાં હલકા પદાર્થને ઝીલવું સહેલું જણાય છે. આમ પદાર્થની ગતિ ઉપર બળની અસર નક્કી કરવા તેનું દળ એક અગત્યનું બરાબર પેરામીટર છે. તો આ તમને ખબર પડી શકે એવું છે. ત્રીજું ઉદાહરણ જોઈએ
કે ઝડપ એ ધ્યાનમાં લેવાનો અન્ય અગત્યનો પ્રાચાલ એટલે કે પેરામીટર છે અને બંદૂકમાંથી છૂટેલી બુલેટ એટલે કે ગોળી અટકતા પહેલાં માનવ શરીરની પેશીઓની સહેલાઈથી વિધી શકે છે, જેનાથી મોત પણ નિપજવે છે. તે જ બુલેટ એટલે કે ગોળીને મર્યાદિત ઝડપથી ફેંકવામાં આવે તો તે બહુ નુકસાન કરી શકતી નથી. આમ આપણે દળ માટે જો ઝડપ વધુ હોય તો ચોક્કસ સમયમાં તે પદાર્થને અટકવા માટે મોટા અવરોધક બળની જરૂર પડે છે. અને દળ અને વેગ એ એકસાથે લેતા તેમનો ગુણાકાર એટલે કે વેગમાન એ ગતિનું એક મહત્ત્વનો પેરામીટર છે એટલે કે પ્રાચાલ છે. આપણે સમયમાં વેગમાનમાં વધારે ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધારે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. બરાબર છે. તો આ પણ વેગમાન છે એ પણ કોના સાથે અહીંયા સંબંધ ધરાય તો આપણે વાત કરીએ તો બળ સાથે. કોના સાથે? વધારે મોટું એટલે કે બળ સાથે સંબંધ ધરાવે છે. તો આ વાત પણ યાદ રાખજો. હજુ એક ઉદાહરણ આપેલું છે. હજુ એક ઉદાહરણ જોઈએ. એક અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને ઘણી સહેલાઈથી ઝીલે છે, જ્યારે આ કાર્યમાં કોઈ શિખાઉ ખેલાડીનો હાથ ઈજાગ્રસ્ત થઈ જાય છે. એક કારણ એ છે કે અનુભવી ક્રિકેટર બોલને અટકાવવા માટે વધારે સમય આપે છે. તમે નોંધ્યું હશે કે તે બોલને ઝીલવાની જે ક્રિયામાં તેના હાથને પાછળની તરફ ખેંચે છે, જે આપણે આકૃતિમાં જોઈએ. જ્યારે શિખાઉ ખેલાડી તેના હાથ સ્થિર રાખીને બોલને તત્કાળ ઝીલવાનો પ્રયત્ન કરે છે. આમ બોલને તત્કાળ અટકાવવા માટે તેને વધુ મોટા બળની જરૂર પડે છે અને આમ તેને ઈજા થાય છે. આનો નિષ્કર્ષણ એ થાય છે કે બળ માત્ર વેગમાનના તો આ ખાસ યાદ રાખજો કે બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી, પરંતુ એ ફેરફાર કેટલો ઝડપથી કરવામાં આવે છે તેના ઉપર આધાર રાખે છે. બરાબર ને? તો અહીંયા જે વાત કરી એ બરાબર શું કહે છે કે અહીંયા આ એક આકૃતિ આપેલી છે આપણી જોડે. બરાબર છે હે ને? તો અહીંયા આ આકૃતિમાં તમે જુઓ, બે આકૃતિ છે. અહીંયા આપણે એક આકૃતિ વિશે પહેલાં વાત કરીએ કે પદાર્થના અહીંયા જે અનુભવી ક્રિકેટર છે એ આવી રીતે જ્યારે પણ બોલ ઝીલે છે એટલે કે એને કેચ કરે છે તો એ પાછળની તરફ એને ધકેલાય છે કે એને એની દિશામાં પોતાનો હાથ ન ધકેલાય છે. એટલે કે બોલને જ્યારે પકડતો હોય છે, બરાબર, એટલે એને જે અવરોધક બળ લાગે છે એ ધીરે ધીરે એના ઉપર બળ લગાડે છે, માટે એને ઈજા થતી નથી. પરંતુ જો કોઈ ખેલાડી હોય અને ત્યાં જ સ્થિર રાખે તો એકદમ વધારે વેગથી એને બોલ અથડાય, બરાબર, એટલે કે દડો લાગે, એટલા માટે એને ઈજા થાય છે. તો આ ખૂબ જ વસ્તુ અગત્યની. તો આ દડાને અટકાવવા માટે વધારે સમય આપે છે અને આમ ક્રિકેટરની એટલે નાના બળની જરૂર પડે છે. બરાબર. તો આની અંદર એક અગત્યની વસ્તુ આપણે જે જોઈએ કે આમ વેગમાનના ફેરફાર આધારિત નથી, પરંતુ એ ફેરફાર કેટલા ઝડપથી કરવામાં આવે તેના ઉપર આધાર રાખે છે. આમ ઓછા સમયમાં વેગમાનમાં અમુક નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધુ મોટા બળ લગાડવાની જરૂર પડે છે. ટૂંકમાં વેગમાનનો દર મોટો હોય તો બળ પણ મોટું હોય છે. બરાબર છે. તો આ ખૂબ જ અગત્યની વસ્તુ થઈ ગઈ કે વેગમાનનો ફેરફારનો દર મોટો હોય તો બળ પણ કેવું હોય છે? મોટું હોય છે. હે ને? તમે જોયું કે જો એ ક્રિકેટર હતો, બરાબર, એ ક્રિકેટરને જો બળ વધુ હોય એટલે તો વેગમાનમાં એના ફેરફાર વધુ થાય. કારણ કે તમે તરત જ જે સામાન્ય વ્યક્તિ હોય, જે શિખાઉ વ્યક્તિ હોય, તરત જ જે દડાને સ્થિર હાથેથી પકડે તો એને બહુ વધારે બળ લાગ્યું એટલે કે એનો વેગમાનમાં તરત જ આપણે સ્થિર ગતિ કરી, એટલે વેગથી આવતા પદાર્થને સ્થિર ગતિ કરી એટલા માટે એના વેગમાનમાં તરત ફેરફાર થાય. એટલે વેગમાન મોટો દર હોય તો બળ પણ કેવું જોવા મળશે? મોટું જોવા મળશે. ઓકે. તો આ એનું એક ઉદાહરણ અહીંયા આપણે જોયું. હવે આગળ વાત કરીએ તો અવલોકન પરથી પુષ્ટિ કરે છે કે દળ અને વેગમાનનો ગુણાકાર એટલે કે વેગમાન એ ગતિ ઉપર બળની અસર ઉપજાવવામાં પાયાની બાબત છે. જો પ્રારંભમાં સ્થિર એવા બે જુદા જુદા દળના પદાર્થો પર
એક નિશ્ચિત બળ અને નિશ્ચિત સમયગાળા માટે લગાડવામાં આવે તો હલકા પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. બરાબર, એટલે કે અહીંયા એક નિશ્ચિત બળ નિશ્ચિત સમયગાળા ઉપર લગાડવામાં આવે, બરાબર, તો હલકા પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપથી પ્રાપ્ત કરે છે. બરાબર, આ તો તમને ખબર પડી જાય એવું છે. પરંતુ અવલોકનો દર્શાવે છે કે સમયગાળાના અંતે બંને પદાર્થોનો વેગમાન તો એક સમાન જ હોય છે. તો આ ખૂબ અગત્યની વસ્તુ છે. બરાબર, આમ જુદા જુદા પદાર્થો ઉપર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એક સમાન ફેરફાર ઉત્પન્ન કરે છે. જુદા જુદા ફેરફાર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો ફેરફાર એક સમાન ઉત્પન્ન કરે છે. આ ખૂબ જ અગત્યની વસ્તુ, ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું કીધું કે એક નાનો પદાર્થ છે અને આ મોટો પદાર્થ છે, બંને ઉપર સમાન બળ, અહીંયા એફ લાગે છે અને અહીંયા એફ લાગે છે, બંને ઉપર બળ સમાન લાગ્યું અને સરખો જ સમય, એટલે કે અહીંયા પણ ટી લઈએ અહીંયા પણ નહીં લઈએ તો આને આપણે આનો વેગમાન P1 લઈ લઈએ પહેલા પદાર્થનો અને બીજા પદાર્થનો P2 લઈએ તો પણ બંનેનું વેગમાન સમાન રહે તેવી જ રીતે એ કામ કરે છે. એટલે સિમ્પલ, આનું દળ વધારે છે તો આનો વેગ ઓછો થઈ જાય, આનું દળ ઓછું છે એટલે આનો વેગ વધુ થઈ જાય, એટલે વેગમાન કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો આમ જુદા જુદા પદાર્થો પર સમાન બળ અને સમાન સમયમાં વેગમાનના ફેરફાર એક સમાન હોય છે. બરાબર છે, તો આ ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ. અવલોકનોનો વેગમાનના સદિશ તરીકેનો ગુણધર્મો પુરાવો આપતા નથી. બધા જ ઉદાહરણોમાં વેગમાન અને વેગમાનના ફેરફાર બંનેને એક જ અથવા તો વિરુદ્ધ દિશામાં છે, પણ હંમેશા આવું નથી હોતું. ધારો કે એક દોરી વડે એક પથ્થરને વર્તુળ એટલે કે સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી ઘુમાવવામાં આવે છે. આમ વેગમાનનું માન નિશ્ચિત છે પરંતુ તેની દિશા બદલાયા કરે છે. તો આ વેગમાનમાં સદિશોનો ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે. આવું બળ આપણા હાથ વડે દોરી મારફતે લગાડાય છે. અનુભવ પરથી જણાય છે કે પથ્થરને વધારે ઝડપથી અથવા તો નાની ત્રિજ્યાવાળા વર્તુળમાં ઘુમાવવા અથવા કે બંને કરવા માટે આપણા હાથ વડે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. અને આ બાબત મોટા પ્રવેગ એટલે કે વેગમાનના સદિશોમાં ફેરફારમાં મોટો દર સાથે સંકળાયેલ છે. બરાબર, તો વેગમાન સદિશના ફેરફારનો દર મોટો હોય તો લાગતું બળ પણ મોટું હોય છે. એટલે કે આની ઉદાહરણ વાત કરો, તમે પણ ટ્રાય કરી શકો કે ઘરે તમારે કોઈ દોરી વડે કોઈ પથ્થરને બાંધેલું અથવા તો નાના હતા ત્યારે કર્યું હશે અને મેરી ગો રાઉન્ડ વર્તુળાકારમાં ભ્રમણ કરો તો એની ઉપર વધારે બળ લગાડવું પડે છે. અને એનો વેગમાં એટલે વી છે, વીમાં ફેરફાર થાય છે દરેક વખતે દિશા બદલે, એટલે કે એને આપણે અહીંયા વેગમાન કહી દઉં. તો જેમ વેગમાન મોટું હોય એમ દળ પણ કેવું જોવા મળે છે? મોટું. એટલે વેગમાનનું મૂલ્ય અચળ હોય તો પણ તેની દિશા બદલવા માટે બળની જરૂર છે. વેગમાનનું મૂલ્ય અચળ હોય તો પણ દિશા બદલવા માટે બળની જરૂર પડે છે. સમક્ષિતિજ વર્તુળમાં એક દોરી વડે પથ્થરને અચળ ઝડપથી ઘુમાવવા માટે આપણે આ અનુભવ કરીએ છીએ. બરાબર, તો આ એની વાત થઈ, આ ખાસ યાદ રાખજો. બરાબર, ભલે વેગમાન સમાન હોય પણ જો એની દિશા બદલવી હોય તો આપણે એની બળની જરૂર પડશે જ. બરાબર છે, તો આમ અહીંયા ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખેલો છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ તરફ જઈએ તો શું કહે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર લાગુ પાડવા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. બરાબર, તો આ ન્યૂટનનો નિયમ થયો. બરાબર, ન્યૂટનનો નિયમ શું કહે છે કે પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. બરાબર છે, તો એનો નિયમ થઈ ગયો. હવે આપણે એના નિયમ તરફ જઈએ અને એની સંજ્ઞા તરફ. ધારો કે બળ કેપિટલ F આપેલું છે. સમયગાળો ડેલ્ટા ટી લગાડવા માટે લાગતા એમ દળના
પદાર્થનો વેગ v બદલાઈને v પ્લસ ડેલ્ટા v થાય છે, એટલે કે તેનું પ્રારંભિક વેગમાન p બરાબર mv અને ડેલ્ટા p બરાબર m ઇન્ટુ ડેલ્ટા v જેટલો ફેરફાર થાય છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બરાબર વેગમાનમાં થતો ફેરફાર, આ તો વેગમાનમાં થતો ફેરફાર, સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર એ એના દળના જેટલો જ, એટલે એના સમપ્રમાણમાં થયો, એના બળના જેટલો, એટલે કે બળના સમપ્રમાણમાં અને એની દિશામાં, એટલે કે જે તરફ આ દિશામાં હોય એ જ આ દિશામાં હોય છે. એટલે કે તમારે અહીંયા કેપિટલ F લખેલું, એટલે આ શું છે? સદિશ છે, એટલે P થઈ જશે. આ પણ સદિશ છે, P થઈ જશે. તો અહીંયા સદિશ દોરી દો એટલે તમને ખબર પડી જાય કે આ સદિશ રાશિ છે, બરાબર છે, અને એની દિશામાં જ હોય છે, બરાબર. વેગમાનમાં થતો ફેરફાર એ બળના સમપ્રમાણમાં અને તેની જ દિશામાં લાગે છે. આ ન્યૂટનના ગતિના નિયમનું બીજું સૂત્ર દર્શાવે છે, બરાબર છે. તો આપણે અહીંયા આ ધ્યાન રાખીશું કે F બરાબર ડેલ્ટા P અપોન ડેલ્ટા T, બરાબર. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર, એટલે યાદ રાખો. ઓકે, F બરાબર ડેલ્ટા P અપોન ડેલ્ટા T. હવે કેના સમપ્રમાણતાનો અચળાંક છે? ડેલ્ટા ટીને આપણે લક્ષમાં લેતા ડેલ્ટા P અપોન ડેલ્ટા Tનું પદ Tને અનુલક્ષીને વિકલન અથવા તો વિકલન અચળાંક બને છે, એટલે dP અપોન dt તરીકે પણ દર્શાવાય છે. એટલે કે F સદિશ તમે લખશો તો F ઇઝ ઇક્વલ ટુ dP અપોન dt વડે પણ દર્શાવશે. તો આ સૂત્ર છે, આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયા એ સૂત્રનું સાદુરૂપ આપ્યું કે ભાઈ F સદિશ છે, K છે, dP અપોન dt આપી દીધું, અચળ દળ m ધરાવતો હોય, બરાબર. આપણે વિકલન કરીએ, કિંમત મૂકી દીધી અહીંયા P, તો Pની કિંમત તો તમને યાદ જ હોય, m ઇન્ટુ vની કિંમત મૂકી, દળ અચળ હતું એ બહાર લઈ લીધું, dV અપોન dt, એટલે શું વધી ગયો? એ વેગમાં થતો ફેરફાર, એટલે શું મળે ભાઈ? પ્રવેગ. તો dP અપોન dt બરાબર m a, એટલે કે એને m a બરાબર શું હતું ભાઈ? F. તો આપણી જોડે સૂત્ર શું બન્યું? F ઇઝ ઇક્વલ ટુ km a. જો k 1 લઈ લઈએ, k બરાબર આપણે 1 લઈ લઈએ તો શું થઈ જાય? m a, એટલે કે F બરાબર m a, બરાબર છે. તો એ યાદ રાખજો. તો આમ બળ એ દળ અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બળ એ દળ અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, બરાબર. બળનો એકમ વ્યાખ્યાયિત કર્યો નથી, એટલે તમે બળનો એકમ તો તમને ખબર જ છે ને, ન્યૂટન છે. હવે ધારો કે આગળ જઈએ, સમીકરણ નંબર જે 5.4નો ઉપયોગ કરીને બળને એકમોને વ્યાખ્યાયિત કરીશું. આથી કેનું કોઈ પણ મૂલ્ય પસંદ કરવાની સ્વતંત્રતા છે. સરળતા ખાતર આપણે k બરાબર 1 પસંદ કરીએ, બરાબર છે. અને ગતિના બીજા નિયમ F બરાબર સદિશ F બરાબર dP સદિશ અપોન dt ઇઝ ઇક્વલ ટુ ma સદિશ. એસઆ એકમની વાત કરીએ તો આપણે બળની વાત કરી કે એકમમાં એકમ બળ, એટલે કે 1 કિલોગ્રામ બળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગ ઉત્પન્ન કરે છે. આનો એકમને ન્યૂટન કહે છે, એટલે કે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. તો આવી રીતે આપણે 1 કિલોગ્રામ એટલે કે 1 ન્યૂટનને પણ વ્યાખ્યાયિત કરી શકીએ. 1 ન્યૂટન ક્યારે હોય? તો આપણને ખબર પડે ભાઈ કે દળ હોય એ કેટલું હોવું જોઈએ? 1 કિલોગ્રામ. પ્રવેગ હોય એ કેટલો હોવો જોઈએ? તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોવો જોઈએ. એટલે ન્યૂટન કેટલું થઈ જાય ભાઈ? 1 ન્યૂટન, જેને 1 ન્યૂટનનો એકમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગતિના બીજા નિયમોના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ નોંધીશું. પહેલો મુદ્દો, ગતિના બીજા નિયમ ઉપરથી F ઇઝ ઇક્વલ ટુ 0 સૂચવે છે કે a બરાબર 0 બીજા નિયમના પહેલા નિયમ સાથે સુસંગત થાય છે, એટલે કે એની સાથે સુસંગત એટલે કે સાચું પડે છે. ગતિનો બીજો નિયમ એ સદિશનો નિયમ છે. સદિશના દરેક ઘટકને અનુરૂપ એક સમીકરણ લખતા તે ત્રણેય સમીકરણોને સમતુલ્ય છે. તો બરાબર છે, અહીંયા આપણે જોઈએ તો સમતુલ્ય દેખાય છે આપણે, હે ને. તો જો અહીંયા ત્રણેય અક્ષ માટે કહી દીધું, f ઓફ એક્સ બરાબર dpx અપોન dt max ત્રણેય માટે સમતુલ્ય થઈ ગયું. એવી રીતે અહીંયા y માટે f ઓફ y ઇઝ ઇક્વલ ટુ dpy અપોન dt ઇઝ ઇક્વલ ટુ m ay.
એવી રીતે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડીપી ઝેડ અપોન ડીટી અને ઇઝ ઇક્વલ ટુ એમ એ ઝેડ. તો ત્રણેય ઘટકો એટલે કે એક્સ વાય ઝેડ ત્રણેય દિશા માટે સુસંગતતા દર્શાવે છે. આનો અર્થ કે થાય છે કે જો બળ પદાર્થના વેગને સમાંતર ન હોય તો પણ વેગ સાથે કંઈક કોણ બનાવતું હોય તો તે બળની દિશામાંના વેગના ઘટકમાં જ બદલાવ લાવી શકે છે. બળને લંબ દિશામાંનો ઘટક અફર રહે છે. દાખલા તરીકે અધોહ દિશામાં ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં વેગમાનના સમસ્થિતિજ ઘટક કેવો હતો ભાઈ? અચળ હતો. બરાબર, એની વાત કરી છે એટલે કે એની ઉપર કોઈ અસર થતી નથી એટલે કે અફર રહે છે. ત્રીજો મુદ્દો. બરાબર, તો હવે સમીકરણ 5.5 એટલે કે સમીકરણ આવી 5 ક્યાં છે? આ 5 સમીકરણ આ 5.5 ત્રીજો મુદ્દો શું કહે છે કે 5માં જે એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ એ ગતિના બીજા નિયમ એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. બે બરાબર, એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. નિયમમાં બળ એફ એ કણનું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ છે. એ કણનો પ્રવેગ છે, પરંતુ એવું જણાય છે કે નિયમની દ્રઢ પદાર્થ અથવા તો વ્યાપક રીતે કણોના તંત્ર ઉપર તે જ સ્વરૂપમાં લાગુ પડે છે. તે પરિસ્થિતિમાં એફ એ તંત્ર ઉપરનું કુલ પરિણામી બાહ્ય બળ એ સમગ્ર તંત્ર પરનો પ્રવેગ છે. વધુ ચોકસાઈથી કહીએ તો એ કણના તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. એટલે તેના વિશે આપણે 7મા પ્રકરણમાં જોઈશું. તંત્રની અંદરના કોઈપણ આંતરિક બળ એફમાં સમાવતું ગુણ નથી. બરાબર, એફ તંત્રમાં કોઈપણ આંતરિક બળ એફમાં સમાવતું નથી. બરાબર છે. અહીંયા કોઈક પ્રવેગ આપેલો છે, આવી રીતે દિશા દર્શાવેલી છે. તો આપેલા અહીંયા ક્ષણે પ્રવેગ એ ક્ષણે લાગતા બળ વડે નક્કી થાય છે. પ્રવેગી ગતિ કરતી ટ્રેનમાં પથ્થરને બહાર પાડવા દેવાની પછીની ક્ષણે તેની કોઈ સમસ્થિતિજ બળ કે પ્રવેગ હોતા નથી. હવાના અવરોધક બળને અવગણતા પથ્થરને તે અગાઉ પણ ક્ષણે તે ટ્રેનની સાથે પ્રવેગિતની કોઈક સ્મૃતિ હોતી નથી. બરાબર છે. અહીંયા શું કહે છે કે કોઈ પણ બારીમાંથી કોઈ પથ્થરને તમે ફેંકી દીધો. પથ્થરને ફેંક્યો એટલે સીધો એ અધો દિશામાં આવ્યો, પણ એને કોઈ પણ બળની કોઈ જરૂર પડતી જ નથી. એ જેવો જ તમે બહારની દિશામાં ફેંક્યો એટલે કે એનો એક જ પ્રવેગ એટલે કે એક સમસ્થિતિજ દિશાનો ઘટક અચળ થઈ જાય. માત્ર અધો દિશામાં એટલે કે નીચેની દિશામાં જ જે બળ લાગે છે એ દિશામાં જ એ ગતિ કરે છે. એટલે કે બહારની તરફનો જે અંદરથી જે પણ આપણે બળ લગાડ્યું એ બહાર પડતા જ એની અસર કોઈ જોવા મળતી નથી. કઈ દિશામાં? તો એક જ ઘટક ઉપરથી જોવા મળતી નથી. એટલે કે અહીંયા જે વાત કરીએ સમસ્થિતિજ બળ કે પ્રવેગ હોતા જ નથી. બરાબર, એ તમે આપણે જોયું હતું કે અચળ પ્રવેગી ગતિની અંદર તમે જોયું હતું બી. એના અચળ પ્રવેગી ગતિમાં શું હતું? તો ઉપરનો વેગ તમને જોવા મળતો હતો, પણ ધારો કે આપણે v0 cos θ લીધું તો એ કોઈ પણ સમય ઉપર આધાર રાખતો નથી. એટલે કે સમસ્થિતિજ ઝડપ જે હતી, બરાબર છે, સમસ્થિતિજ ઝડપ હંમેશા v ઓફ x હંમેશા અચળ રહે છે. આ એની વાત થઈ. હવે ચોથું જોઈએ. ચોથું શું કહે છે કે ગતિનો બીજો નિયમ એક સ્થાનિક સંબંધ છે. તેનો અર્થ એમ છે કે અવકાશમાં એટલે કે પદાર્થના સ્થાને આપેલા બિંદુએ આપેલી ક્ષણે બળ એફ તે બિંદુ તે જ ક્ષણે પદાર્થના પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. અહીં અને અત્યારે પ્રવેગ અહીં અને અત્યારે લાગતા બળ વડે નક્કી થાય છે. કણની ગતિનો કોઈ પણ ઇતિહાસ પરથી નથી. તે ક્ષણે જે અગાઉની બાબતો હોય તે પરથી નથી. એટલે કે જે વખતે જે પદાર્થ ઉપર જ્યારે જે બળ લાગે તેના જ વિશે આપણે ચર્ચા કરવાની છે, એના પછીની કોઈ ચર્ચા કરવાની નથી. બરાબર છે કે જે વખતે આપણે બરાબર સિમ્પલ છે કે અહીંયા એક વાત કરી છે કે અહીંયા જ્યારે પદાર્થ વિશે વાત કરી છે એટલે કે કોઈપણ પદાર્થ હોય, બરાબર છે, એ પદાર્થને આપણે ધારો કે અહીંયા સમસ્થિતિજ દિશામાં ગતિ કરાવી હોય,
બરાબર છે। આવી રીતે ધારો કે પ્રક્ષેપ ગતિ કરાય તો જે તે કણ અહીંયા પી વાસે વાત કરતા હોય તો પી કણ ઉપર બળ એફ લાગતું હોય તો એ જ પ્રવેગ સાથે સંબંધ ધરાવે છે। ત્યારબાદ એ પીથી પી ડેશ પાસે આવે તો અહીંયા પણ જે બીજું એફ બળ લગાડતું હોય તો એફ ડેશ એ જ વખતે એટલો જ પ્રવેગ એટલે કે એ ડેશ જેટલું લગાડે છે। એટલે એ જ વખતેની વાત કરવી જ્યારે આપણે પી ડેશની વાત કરતા હોય ત્યારે પી વિશે કોઈ પણ વાત એના ઉપર લાગુ પડતી નથી। બરાબર છે, આ એવું કહેવા માગે છે। હવે ઉદાહરણ નંબર આપણે 5.2 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટને એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે। 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે। બ્લોક વડે બુલેટ ઉપર સરેરાશ અવરોધક બળ કેટલું હશે? તો જુઓ, તમારી જોડે અહીંયા પહેલાં જ એક વસ્તુ આપી દીધી। શું આપેલું હતું? દળ બરાબર એમ એટલે આવી ગયું। અહીંયા મીટર પ્રતિ સેકન્ડ એટલે શું પડી ગયું ભાઈ? આ તમારી જોડે વેગ મળી ગયો। સેન્ટીમીટર એટલે તમને ખબર હોવું જોઈએ અંતર, એટલે કે તમારી જોડે ડી મળી ગયો અથવા તો અહીંયા એસ આપ્યું છે તો એસ લઈએ। પણ એ સેન્ટીમીટરમાં 60 છે એટલે મીટરમાં કન્વર્ટ કરવા માટે 10⁻2 મીટર વડે તમે ગુણશો એટલે જવાબ મળશે 0.6। બરાબર, 0.6 મળશે। તો આટલી વસ્તુ તમને મળી ગઈ, એમ મળી ગઈ, વી મળી ગયો, બરાબર, એસ મળી ગયો। શોધવાનું શું છે? બળ, એટલે કે શોધવાનું શું છે ભાઈ? એફ શોધવાનું છે। તો આટલી વસ્તુ તમે જ્યારે પણ દાખલો લખો તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, સૂત્રો બધા આવડવા જોઈએ તો સરળતાથી આવડશે। બરાબર, પણ અહીંયા એક વાત કરી, આટલી અચળ ઝડપથી ગતિ કરે છે, બરાબર છે કે નહીં? તો ચલો હવે બુલેટનો પ્રતિપ્રવેગ એટલે અચળ ગણીએ છીએ આપણે, તો અચળ પ્રવેગીનું અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો, a=v²/2ac, બરાબર કે નહીં? હે ને? એટલે સિમ્પલ પ્રારંભિક વેગ કેવો લઈ લીધો? તો 0। સૂત્ર કયું વાપર્યું? v² - v02 = 2sa, આ સૂત્ર વાપર્યું। પ્રારંભિક વેગ એને લઈ લીધો 0 એટલે સૂત્ર થઈ ગયું v², એટલે 2sa = v², એના સૂત્ર કરતાં બનાવ્યા એટલે થઈ ગયા v²/2s। v બરાબર આપણી જોડે આપેલા હતા 90 એટલે અહીંયા થઈ ગયા 90। અંતિમ વેગ શૂન્ય છે, પ્રારંભિક વેગ નથી શૂન્ય। બરાબર, અંતિમ, કારણ કે પદાર્થ અંતિમમાં બુલેટ સ્થિર થાય છે, વાગ્યા પછી સ્થિર થાય, એટલે અંતિમ વેગ શૂન્ય છે જ્યારે પ્રારંભિક વેગ આપેલો છે v0 અને એ v0 કેટલો આપેલો છે? 90 આપેલો છે। બરાબર, ફરીથી આપણે જોઈ લઈએ, હે ને? કારણ કે એક લાકડામાં બ્લોકમાં પ્રવેશે અને બ્લોકમાં પ્રવેશે એટલે શું થાય છે? અટકી જાય એટલે અંતિમ વેગ એનો 0। તો આ v છે એ પ્રારંભિક વેગ થયો, v0 બરાબર 90। બરાબર, આ ખાસ યાદ રાખજો, બરાબર, ધ્યાન રાખજો, ફેરથી મારાથી થોડું ભૂલ થઈ, ઓકે? તો તમે જોઈ લો ફેરથી, બરાબર છે? તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનું સૂત્ર વાપરીએ છીએ, v² - v02 = 2as। આપણા જોડે અંતિમમાં બુલેટ સ્થિર થઈ જાય છે એટલે 0 થઈ ગયો આનો વેગ। આ વેગ હતો 90નો વર્ગ એટલે આ થઈ ગયો 90નો વર્ગ = 2a। એ આપેલ નથી, એ શોધવાનું છે। એસ આપણે શોધ્યું, પોઈન્ટ છે। આનું સાદું રૂપ આપો એટલે તમને એ બરાબર મળે -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। શોધવાનો બળ એફ હતો એટલે એફ બરાબર શું થઈ જાય? ma। એટલે આની સાથે હું દળને ગુણી કાઢું 0.04 અને જે જવાબ આવે એ આપણો થઈ જશે બળ। તો આમ બીજા નિયમ અનુસાર દળ સાથે શું કરી કાઢ્યું? એફ બરાબર ma, બરાબર છે? એ આપણે શોધ્યું 6750 m.04 કિલોમીટર। તો ન્યૂટન બરાબર કેટલો જવાબ આવ્યો? તો એફ બરાબર 270 ન્યૂટન। તો આમ અવરોધક બળ અને તેથી બુલેટ ઉપરનો પ્રતિપ્રવેગ અચળ ન પણ હોય તેથી જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે। તો આ ખૂબ સિમ્પલ દાખલો હતો, બરાબર, આટલા સુધી લખો તો પણ ચાલે। હવે આગળનો દાખલો જોઈએ, શું કહે છે કે 5.3 એમ દળના પદાર્થની ગતિ y = ut + 1/2 gt² તરીકે વર્ણવાય છે। પદાર્થ ઉપર લાગતું બળ શોધો, એફ શોધવાનું છે, બરાબર, એટલે કે અહીંયા વિકલન કરવાનું છે ભાઈ। તો y આપેલું છે, y બરાબર શું થાય? ut + 1/2 at²। તો વિકલન કરો એટલે શું થઈ જાય? આ સૂત્ર યાદ આવવું જોઈએ।
વેગ અંતરમાં થતો ફેરફાર એટલે કે શું મળી જાય આપણી જોડે વેગ. એટલે વેગ અહીંયા એની કિંમત મૂકી દીધી, બરાબર ને. વી બરાબર d/dt. આ યુની કિંમત અહીંયા મૂકી દેવાની તમારે, એટલે ut પ્લસ 1/2 GT² થઈ જાય, બરાબર. પહેલાં આનું કરવાનું u2નું, બરાબર, એટલે કે ટી કેન્સલ એટલે માત્ર u રહ્યો. પછી અહીંયા t² હતા, બરાબર ને, એટલે આવી રીતે 1/2 હતા અને g અને t હતા, એટલે t²નું શું થાય તો 2t 2 કેન્સલ એટલે g × t વધશે એટલે gt, બરાબર. હવે એ v મળી ગયો. હવે પ્રવેગની વાત કરીએ dv/dt. તો ચલો ફેરથી હવે આપણે આનું કરવાનું પ્રવેગનું, બરાબર. પ્રવેગ બરાબર શું થઈ જાય a બરાબર du/dt. હવે v કેટલા મળ્યા તો આટલા u પ્લસ g × t. તો જો યુનું તો થાય જ નહીં કારણ કે ટી એની સાથે ગુણાકારમાં નથી, એટલે પહેલું પદ શું થઈ ગયું 0. dt 1 થઈ જાય એટલે વધશે શું g, એટલે એકલો શું વધ્યો g તો a બરાબર g. તો આ સમીકરણમાં a બરાબર g તો f બરાબર શું થઈ a બરાબર શું થઈ ગયું m સોરી a બરાબર શું જવાબ મળ્યો g. એટલે શું મૂકીશું f બરાબર ma ની અંદર એની કિંમત શું મળી g. તો f બરાબર આપણી જોડે શું જવાબ મળ્યો f બરાબર mg, બરાબર. તો આવી રીતે આપણે સાબિત કરી શકાય છે કે આપેલા ગુરુત્વીય પ્રવેગની અસર હેઠળ પદાર્થની ગતિનું વર્ણન છે જે y અને gની દિશાના સ્થાનિયામ છે, બરાબર છે. તો એટલે સુધી દાખલો લખવાનો. નીચે શરૂઆત આપણે આઘાતની થાય છે. તો આજે આટલું રાખીએ, આઘાત કાલે જોઈશું.